19 ઓગસ્ટ વર્ષ 2024ના રોજ રક્ષાબંધનનો રાખડી બાંધવાના મુહૂર્ત અને દરેક રાશિને કેવા પ્રકારની રાખડી બાંધવાની અને કેવી ગિફ્ટ આપવાથી ભાઈ બહેનનો પ્રેમ બન્યો રહેશે, જાણો જ્યોતિષ શાસ્ત્રીએ આપી સલાહ. હિન્દુ ધર્મમાં અનેક પૌરાણિક કથાઓમાં રક્ષાબંધનનું મહત્વ વિશેષ રહેલું છે. મહાભારતમાં કૃષ્ણ ભગવાનની આંગળી પર વાગ્યું ત્યારે આંગળીના ઘા પર દ્રૌપદી દ્રષ્ટિ પડી ત્યારે આ જોઈને તેમને પોતાની સાડીનો એક છેડો ફાડી કૃષ્ણ ભગવાનની આંગળી પર બાંધ્યો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, તું મને જ્યારે યાદ કરીશ ત્યારે હું તારી રક્ષા કરવા માટે હાજર રહીશ. જેને લઈને આવતા રક્ષાબંધનના તહેવારને લઈને જ્યોતિષ શાસ્ત્રી દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. 19 ઓગસ્ટ 2024ના દિવસે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષે આપણે જોઈએ કે તેમનું મુહૂર્ત જ્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય ત્યારે સવારે 9:10 થી 10:30 સુધી શુભ મુહૂર્ત છે. અને જે લોકોને રાખડી બાંધવી છે બપોરના સમયે તે લોકોએ આપણે જોઈએ 3:45 થી 5:15 સુધીનો ટાઈમ છે. આ વર્ષે સવાર અને બપોર બંને સમય પર રાખડી બાંધી શકશો. અને આપણે એમ કહેવાય છે કે જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય ત્યારે આખો દિવસ તે દિવસ સારો ગણવામાં આવે છે. એટલે જો એવી કોઈ પોસિબલી ના હોય કે સવારના મુહૂર્તમાં કે સાંજના મુહૂર્તમાં બાંધી શકીએ તો આ દિવસ પવિત્ર દિવસ ગણાય છે. અને આખો દિવસ આખા દિવસે ગમે ત્યારે તમે રાખડી બાંધી શકો છો. ભાવનગર શહેરમાં રહેતા જ્યોતિષ શાસ્ત્રી કૌશલ્યાબેન દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એક પવિત્ર તહેવાર ગણાય છે. રક્ષાબંધન પર ભાઈ બહેનનો તહેવાર પણ ગણાય છે. તારીખ 19 ઓગસ્ટ વર્ષ 2024ના રોજ શ્રાવણની પૂનમ શુક્લ પક્ષીય જેને આપણે નારિયેળી પૂનમ પણ કહેવામાં આવે છે. આ વર્ષે રાખડી બાંધવાનું મુહૂર્ત આપણે શુભ મુહૂર્ત જોઈએ છે તો શુભ મુહૂર્ત ચોઘડિયા સવારે 9:10 થી 10:30 સુધી સારું છે તેવું ડૉક્ટર કૌશલ્યાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. પણ એ આપણો પ્રેમ અને ભાવ, જેને આપણે બંધન પણ ના કહી શકીએ, પરંતુ એક રક્ષાનું વચન, એક પ્રેમનું વચન, એક માનનું વચન, જે આપણે એક બેન પાસેથી, બેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે ભાઈ આપતો હોય છે. અને તે પ્રેમ, ભાવ અને માન આપણે હંમેશા સાથે લઈને કરતા હોય છે. ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે જ્યારે આપણા પિતા ના હોય તો એની એક ખોટ પણ એક ભાઈ પૂરતો હોય છે. તો આજ જે રક્ષાબંધનનો તહેવાર છે એ તહેવાર આપણે માનીએ છીએ. અને આપણે જોઈએ આજે કે રક્ષાબંધનના તહેવારે જે 12 રાશિ છે એ 12 રાશિ આપણે આ એક મહત્વ એટલા માટે લીધું કે ઘણા લોકોને રાખડી પસંદ કરવામાં કન્ફ્યુઝન હોય છે. ઘણીવાર શું કરવું એ કન્ફ્યુઝન હોય છે. ઘણા લોકો એવા માનતા હોય છે કે રાશિને આધારિત જો કોઈ કામ કરવામાં આવે તો એ ઉત્તમ અને સારું ફળ મળતું હોય છે. આપણે એમ કહીએ છીએ કે ચાંદીની રાખડી હોય, સોનાની રાખડી હોય, મેટલની હોય, કોઈ પણ પ્રકારની હોય, રાખડી તો રાખડી છે. એક દોરાનો ધાગો, એક નાળાછડીનો ધાગો પણ આપણે બાંધી અને તે કામ કરી શકીએ છીએ. પણ આપણે વધારે એમાં સારી સફળતા મળે અને ભાઈને વધુ રિદ્ધિ સિદ્ધિ મળે તેના માટે આપણે આજે 12 રાશિને એની સાથે જોડી છે. કેમ કે આમાં કોઈ પ્રકારનું બંધન નથી. એટલા માટે મેષ રાશિ, સૌ પ્રથમ આપણે જોઈશું કે મેષ રાશિએ મોતી અને લાલ રંગની રાખડી, જેમાં લાલ દોરો હોય, લાલ ધાગો હોય, એમાં તમારે મોતી પોરવેલી રાખડી હશે તો તમારા માટે ઉત્તમ રહેશે. અને આ રાખડી ભાઈને બાંધવાથી ભાઈએ જે આપી છે એ ગિફ્ટ, ભાઈને કઈ ગિફ્ટ આપવી તો આપણે જોઈએ કે જે મેષ રાશિવાળી બહેનો છે એમને તમે કોઈ ચાંદીની વસ્તુ અથવા લાલ અને પીળા વસ્ત્રો આપી શકો છો. આ આપવાથી તેમના જીવનમાં ખૂબ જ સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે. અને તે જીવનની અંદર કંઈક નવું કરવા માંગતી હશે તો તે પણ કરી શકશે. વૃષભ રાશિ, વૃષભ રાશિની બહેનો જે છે જેમાં આપણે લીલા રંગની રાખડી, જેની અંદર એટલે આપણે એમ કહી શકીએ લીલો દોરો અથવા લીલો ધાગો જે છે એની અંદર તમે ગણપતિ હોય તો એવી રાખડી જો ભાઈને બાંધો છો તો એ એના માટે ખૂબ સારું રહેશે. એને શારીરિક પીડાઓમાંથી મુક્તિ મળશે અને આર્થિક પણ સારું રહેશે. ભાઈએ વૃષભ રાશિવાળી બહેનોને જે ગિફ્ટ આપવાની છે તેમાં કોઈ સોનાની વસ્તુ અથવા તો લીલા વસ્ત્રો, આપણે એમ કહીએ ભલે તમે નાની એવી જ આપો પણ જો કોઈ સોનાની વસ્તુ અને લીલા વસ્ત્રો આપશો તો તમારા માટે
ઉત્તમ રહેશે. મિથુન રાશિ, જે કન્યાને મિથુન રાશિ છે અને એ તેમના ભાઈને જો આ રાખડી બાંધે છે મોતી સાથે ગણપતિ અથવા તો રુદ્રાક્ષ, આવી રાખડી જો ભાઈને બાંધવામાં આવે તો તેના માટે સારું રહેશે. આ વર્ષે એ ખૂબ જ ધંધામાં પ્રગતિ કરશે અને તેમના જીવનની અંદર કંઈક નવી ઘટના ચોક્કસપણે સારી બનતી જોવા મળશે. અને જે લોકો મિથુન રાશિના વ્યક્તિઓ છે એ ભાઈઓએ એની બહેનોને ગોલ્ડન કે સિલ્વર વસ્તુ અને સોનાની કોઈ વસ્તુ આપવાની રહેશે. આમ કરવાથી બહેનોને જીવનની અંદર ખૂબ આગળ વધી શકશે. જે બહેનો અભ્યાસ કરે છે તેમની માટે પણ આ વસ્તુ સારી રહેશે અને એમના ભાઈના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે. કર્ક રાશિ, કર્ક રાશિ વાળી વ્યક્તિઓ મેટલ કે હીરા જડિત રાખડી બાંધવાની છે. જો આવી બે વસ્તુ મેટલ કે હીરા જડિત રાખડી જો ભાઈને બાંધવામાં આવશે તો તેમના જીવનની અંદર જે કોઈ કષ્ટ પીડા છે તેમાંથી એમને મુક્તિ મળશે અને તે નવો વ્યવસાય શરૂ કરી શકશે. અને કર્ક રાશિવાળા વ્યક્તિએ જેમને પોતાની બેનને વ્હાઈટ કે ગ્રીન કલરની બોટલ ગ્રીન કલર, વ્હાઈટ અથવા તો બોટલ ગ્રીન કલરના વસ્ત્રો આપી શકશે. અને કોઈ પણ એક એમ કે તમે એમ કહેશો ને કે વધારેમાં વધારે તમે વાદળી કલરના વસ્ત્રો પણ આપશો તો પણ એ એના માટે ઉત્તમ રહેશે. અને આપણે જોઈએ કે એમને મનની શાંતિની સાથે ઘરની અંદર ખૂબ જ એક નવી આશાની સાથે કંઈક નવું કરી શકશે. સિંહ રાશિ, જે રાશિને સિંહ રાશિની કન્યાઓ છે તેમણે આપણે એમ કહીએ કે એક કડા સ્વરૂપની રાખડી જેમાં શંકર અથવા ડમરું હોય એવી રાખડી તમે બાંધી શકો છો. અને ભાઈએ તે બેનને એક તાંબા કે પિત્તળનું વાસણ આપવાનું રહેશે અને એક થોડીક જો થાય તમારી જેટલી કેપેસિટી છે તો થોડીક રોકડ રકમ પણ આપી શકો છો. ખાસ કરીને તાંબા ને પિત્તળનું વાસણ અને રોકડ રકમ આપી શકશો, જેમણેથી બેન સુખી અને સમૃદ્ધ રહેશે. આપણે જોઈએ કે જે લોકોએ જેમના બહેનોના લગ્ન થઈ ગયા છે એમને આ વસ્તુ આપવાથી ખૂબ જ એમના સાસરીમાં સુખ સમૃદ્ધિ રહેશે. અને જે કન્યાના લગ્ન નથી થયા એ કન્યાને જો આ આપવામાં આવે છે તો તેમને ભવિષ્યની અંદર પણ સાસરીમાં સુખ મળશે. હવે આપણે જોઈએ કે કન્યા રાશિ, કન્યા રાશિમાં મોતી અને કુંદનની રાખડી લેવાની રહેશે અને એ રાખડી બાંધવાથી ભાઈના જીવનની અંદર જે લોકો અભ્યાસ કરે છે તેમની માટે સારું રહેશે અને બેનના આશીર્વાદ પણ ફળતા રહેશે. અને આપણે જોઈએ કે આ જ વસ્તુ આપણે જોઈએ કે કુંદન અને મોતીની રાખડી હશે તો અને ચાંદીની વસ્તુ કે ઇલેક્ટ્રિક વસ્તુ ભાઈએ બેનને ચાંદીની વસ્તુ કે ઇલેક્ટ્રિક વસ્તુ આપવાથી સારું રહેશે. તુલા રાશિ, તુલા રાશિની વ્યક્તિએ હાથે બનાવેલી કોઈ પણ પ્રકારની રાખડી જો ભાઈને બાંધશે તો તેમના જે સપના છે ચોક્કસપણે આ વર્ષે પૂરા થશે અને એક નવી પ્રોપર્ટી લેવાના યોગ પણ બને છે. અને આ જ ભાઈએ કોઈ ચાંદીની વસ્તુ અથવા ઇલેક્ટ્રિક વસ્તુ દેવાની રહેશે. અને જો બને તો મરૂન અથવા ગ્રે કલરના વસ્ત્રો પણ આપી શકે છે. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિની વ્યક્તિઓએ રુદ્રાક્ષના પારા, તુલસીના પારા, આ બે પારાની સાથે જો લાલ કલરનો દોરો હશે અને એ રાખડી બાંધવામાં આવશે તો તેમની માટે ખૂબ જ સારું રહેશે. અને ભાઈએ ગ્રે કલરના વસ્ત્રો અથવા તો ફૂલનો કોઈ છોડ બેનને જો આપે છે તો ખૂબ ઉત્તમ રહેશે. ધન રાશિ, ધન રાશિ વાળી વ્યક્તિએ તુલસીના પારા અને મોતીના પારાની રાખડી પહેરાવવાની રહેશે, જેનેથી ભાઈને મનગમતી વસ્તુ અથવા વ્યક્તિ મળશે. અને ધન રાશિ વાળી વ્યક્તિ માટે માટીની કોઈ વસ્તુ અથવા ફૂલનો ખાસ કરીને ગુલાબ અથવા મોગરાનો જો છોડ આપશે તો એ એના માટે સારું રહેશે. જીવનમાં એક ખૂબ સારી હરિયાળી પણ જોઈ શકશો. મકર રાશિ, નાડાછડી સાથે રુદ્રાક્ષના પારા અને તુલસીના પારા જો હશે તો એ ઉત્તમ કામ કરશે અને ખૂબ જે ના વિચારેલું હશે તે પણ જીવનની અંદર તમે મેળવી શકશો. અને કોઈ પણ કલરના વસ્ત્રો મીન રાશિવાળી વ્યક્તિને આપશો તો તેમના માટે ઉત્તમ રહેશે. ડોક્ટર કૌશલ્યા દેસાઈ, ગ્રાફોલોજિસ્ટ, રજા લઉં છું. નમસ્કાર.